ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરમાં પાકિસ્તાનના આતંકવાદી ઢાંચા પર થયેલ ભારતીય હવાઈ હુમલાઓને યોગ્ય ઠેરવ્યા. રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ હુમલાઓ પાકિસ્તાનથી પ્રેરિત આતંકવાદનો જવાબ હતા, જેનાથી માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ નિર્દોષ લોકોના જીવ ગયા છે. જયસ્વાલે સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદને આશ્રય આપતી કોઈ પણ રાષ્ટ્ર જવાબદારીથી બચી શકતું નથી અને ભારતના આ પગલાઓ આ નવી દિશા દર્શાવે છે. મહત્વપૂર્ણ છે કે ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદી ઢાંચાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ તૈયબા જેવા સંગઠનોના મુખ્યાલયોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતના રક્ષણ મંત્રીએ જણાવ્યું કે આ હુમલાઓમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાન દ્વારા હુમલાઓને કાયરતાપૂર્વક ગણવામાં આવ્યા હતા અને તેમણે જવાબ આપવાની ચેતવણી આપી હતી. તેમ છતાં ભારતે જણાવ્યું હતું કે આ પગલાં આતંકવાદ સામેની લડાઈનો ભાગ છે અને પાકિસ્તાનના આતંકવાદી ઢાંચાને નિશાન બનાવવાની જરૂર હતી. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ પાકિસ્તાનના આતંકવાદનું કેન્દ્ર સ્થાન તરીકે ઓળખ્યું છે. જયસ્વાલે જણાવ્યું હતું કે વિશ્વના ઘણા નેતાઓએ ભારતના આત્મરક્ષા અધિકારને માન્યતા આપી છે અને પાકિસ્તાનના આતંકવાદી પ્રવૃત્તિઓ સામે પગલાં લેવા માટે સમર્થન દર્શાવ્યું છે. We have seen the statement made by the Pakistani side that a nation which has nurtured terrorism on an industrial scale should think that it can escape the consequences is fooling itself. The terrorist infrastructure sites that India destroyed were responsible not only for the deaths of Indians but of many other innocents around the world. There is now a new normal. The sooner Pakistan gets it, the better it is.